ઓબાનું મોર આવી ગયો હ તો પી દે આ બધી ઓબા તૈયાર થવાની તૈયારી આ સીઝન માં એટલી કેરીઓ આવશે ને તું બોલે ને આ ઉભો ને ઉભો અબો હું કઈ ભૂકા મંડ્યો તું એ તો આ ગરમી નું આ જો આ કાકા હુડિયામાં રાખેલા અહીંયા ખેતીવાડીમાં આ જો તો ખરા આખો હું કઈ ગયો તું બોલે મોટો ના હુકાય આ તો તૈયાર જો આ નવા છોડવા ઉભા થયા જો આ એ છોડવા નહીં એ ચીકુડી હે એ ચીકુડી નહીં આ નવો આ ચાલુ થયો આ પોગરવાનો અબો તું બંધ થા આ ચીકુ ને પેલી ચીકુ ખાવા ચીકુ નહીં આ આ બેસે બાબા જ્યારે આવશે ને ત્યારે જ આવીને જોજો હા તો આ તૈયાર થાય એટલે આવજો કેરીઓ ખાવા હા તો મોકલાવજે બે ચાર મણ કેરીઓ મોકલાવાની ના હોય જોયું આ મારા આ ઈમો અબો હુકાઈ ગયા ઉભા આ બધા ઓબા તૈયાર જ છે હવે ના કોઈ સંબંધ થાય ને સંબંધી તો નહીં પણ ફાર્મ હાઉસ માં ઓળખી તો ભાઈબંધનો ભાઈ છે ભાઈબંધ ભાઈ આવો ચમ હતા ભાઈબંધનો ભાઈ છે હવા ભરી કોણ આમાં હવા તો પહેલાથી ભરેલી ભરી ભરેલી હા અમારા ફાર્મ હાઉસ એક અમારો એક તબેલો આવો તમે બતાવું તબેલો તબેલો જુઓ. જવું છે હા તબેલે એકદા જઈએ તમે રોહિત ત્યાં કેટલા વર્ષથી અમદાવાદમાં આવ્યા અમારા અમદાવાદમાં આવ્યા 15 વર્ષ થયો અને તબેલો કરે તબેલો કરે 100 વર્ષ 100 વર્ષમાં હવે કેટલું ઘી બી આ ઘી બા નીકળી છે. બહાર નીકળી આ લાજી ઘી અને આ મોખણ જો શું કેવું કેવા થયા ગલોલા જેવા હા ગલોલા જેવા ગલોલા એ તો નહીં થવું જ હાયા પડે ને ઘરનું જી હ. ગલું છીએ. પેલા મને આ જો કે અમે સાસ પીપી હું કઈ ગયા તો હું કઈ જો ને બળેલો સાચી પિઝા જેવા હોય દેખાય ત્રીજું વેટર જેવા દેખાય નહીં લાગતા અરે આ તો કહું તો તબેલાની કરામત છે આ બધી તો તબેલો છે તાર અને આવી રીતે રવિવાર દાર આવી જાવ ફાર્મ હાઉસ પર આવી ઓટો મારવા ઓટો મારવા આવું એમાં બાબા હુકવીને જોઈ બે ચાર બે ચાર હુકવીને જોય ના હુકાય તબેલાની બાબા હુકાતા છે આ જો આ લીલોતરી જેવી પડી હ એ બસ આ જો આ ગાર્ડન જો. જેવું બનાવ્યું હ. ફોમો એક ફર ખરાબ હોય ને તો એને ખરાબ જ કહેવાય કારણ કે બીજા બધા ખરાબ કરે ના કરે ને તો આ એક હુકોને પાસે ને તો બીજું આ મૂળ્યું ને 3000 ઓબા વાયા હે હા. અને આ એક હુકાઈ જાય હા. એ તો વાતા ઉપર જાય એવું શું વાતાવરણ ઉપર વાતા જાય નહીં આ કોકની માતા બોલે આ હવે માતા કોઈ માતા ના હોય આ માતા બોલે માતા પીએ. આ વાતા નહીં આ માતા બોલી એમાં હુકાઈ ગયો હુકાઈ તમે ગયો. કોકને કોઈ ખરાબ કરી છે તાર અમે તો કોઈનો ખરાબ નહીં કરતા અમે તો સારું જ કરીએ હા હા હવે તો એક ભાઈબંધો લાવ્યો હતો આ તો મારો ભાઈબંધનો પૈસા લે કહું તો તું આને લઈને ઘર પર ફરતો નહીં આ રીતે આ રવિવાર તો હોય તમે આયા છો હોય ગાર્ડન માં અમે તો તમને બોલાયા હે. મને તો હારે લાગ્યો જો લાગે ખબર ડેન્જર લાગ્યો મોણો આયો લે દેખામાં આ ડેન્જર આટલી જમીનના માલિક હોય હા તો દેખાય જ ને અને દોઢ વર્ષ થયા લખાય નવા નખાય કોને નવા એ તો નહીં કલર કરાયેલો હે કલર કલર લાલ કલર કરાય કોને રમચી મરાઈ રમચી બેસે નમતી મારી કોણ હતો ફેશન રમચી મારી ને એવી માર દીધી આ હિંમત વાત લાવશું રોહિત તને તારા મોથામાં વાળ તો તને ટોલ્યો ચમ કોઈ મારા પેલા ટોલું કરાય તો અમારા રેવોબા મરી ગયા એટલે ત્યારથી બાલ આયા જ નહીં હા ત્યારે બાલ નતા આવતા નતા આવતા તા તો જ લાવતા અને ટીકોલો કહેતા તો જબરું કેતા હોય તો હા? હવે તો જેટલા ધંધા કર્યા ને આપણો જ નહીં કર્યા પેલો ખબર પેલો પતંગિયાનો ધંધો કર્યો એ કેવો હતો પતંગીઓ ચોટલ આમ થાય ઈમન તો રંજો દ્વારા બોલે આ બટન ઉડાડ કે ઉડાડ મારાથી ચોટાડે ધપ 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 એટલે એટક આવે એવું કઈ મિલી જોવાને દાડા છેલા વેચાતો ને આવો તમને આ બધું બતાવવું હેલો ઉભા થો તંબુએ માં જોતું બે ના ના આ તમને ફાર્મ હાઉસ બતાવું મારે નહીં ઉભા રહી જાય ના 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 આ તમને ફાર્મ હાઉસ બતાવું ઉભા થો. હાલે બતાવો ચાલો આપણે વિગત તો જોઈએ હા, બતાવીએ આ બધું છે. તમે કોઈ બેહે ના મેળ આવે આ જો આ બધી આ જમીન આ જોજો આ કેટલા ઓબા પડ્યા જો આ આ બધો ભાગ આ જો પેલો કેળો આયો તું આ ઓબા ઓબા ના કરજો આ સ્વિમિંગ પુલ માં નાહવા માટે આ થઈ ગયા. સ્વિમિંગ પુલ નહીં તું ઓબા ઓબા બહુ કરો ને હા. આ જો એ તો ઉકળી જાય. જો આ નજર પેલા લાગી કાકા રાખેલા એક આ બીજી નજર લાગી પેલી જો પેલા આ બધા નજર લાગી એ તો ગઈ. એવી તકલીફ તો રહેવાની થોડી આ જો આ છેલ્લો મોર આવ્યો છે જ્યાં. આ ઓબન મોર એ તો હાલ હમણાં નવી ખેતી ચાલુ કરી હોય એ તો થોડું ઘણું રે અમારા આ કાકા રાખેલા આ જમીન હાચવવા માટે જો હા બરોબર આ રહેવા માટે આ ઓઈડી આ સ્વિમિંગ વધારે અને ઓલી લાગતું શરીર વધારે ઓવર લિમિટ થઈ ગયું અમાર તો શરીર તો બને ને ઓવર લિમિટ થઈ ખાતે ગયું બના લે તો પીતે આટલું હોય. ના હોય ખાતા પીતા સુખી હોય એટલે શરીર હોય. ઈ દૂધના પ્રતાપ આપણે હા. તો છાશ પીપી નહીં હેડ્યા આ જો ને છાશ પીવે હ. હું આ છાશ જો પીવું. આ અમારી જમીન આ જો આ. છાશ પીતો જ નહીં. આ કેટલી બધી હા અને આ ઓબા આ જો આવું આ. આ હું આવ્યું કારેંગરી આ વાયુ હ દૂધી
આ તો ખાલી સોડ જ છે કેટલા બુદ્ધિ નહીં તારામાં તાર. હા આ બધી દૂધી ને એ આ તો બધું ખાતો નહીં આવ્યું બુદ્ધિ મોં તારામાં નહીં દૂધી ખબર આ પડી કેવું દૂધી જેવો. અને તે હું દૂધી જેવો ફૂલી ફૂલી કોટેંગરા જેવો ગોઠેંગા ને. આ જો આ કેટલા ઓબાવ જો આ ઓબા તો હું હુઆ. કરું પણ આ ઓબાનું. ચેલો ઓબા તમારા હા, દૂધી ખાવાના કે આ આ જો આ દૂધી આવો આ ઉનાળામાં તમે આવો નાવા તો તમને ખબર પડે સ્વિમિંગ પુલમાં કેવી મજા આવે અમારે હું કરું ને આ ઓય આ બધી પોણા બનાવી દો એવો સ્વિમિંગ પુલ મોટો. પણ તમે એક આપણને ગમ્યું હો તમારું કોમાં ફુવારા પદ્ધતિ એ તો ફુવારા પદ્ધતિ ખેતી કરી હોય ફાર્મ હાઉસ બનાવ્યું હોય તો એ તો કરવું તો પડે ને અને આ ટાબરિયા કોનો હું આ બધા કંટા આ એકલા ટાબરિયા તારા આ જો આ તુવેરો જો કેવી તુવેરો જો હારી હો હા લીલી સમ જેવી તુવેરો આવી જો તુવેરો તો મસ્ત હા આ ફૂલીના જો સેવા દોણા છે લીલા સમ જેવા મજા આવો જનાવરને જેમ ખાય. ગાયદરામાં બોકડી હતો એમાં આ બધું ખાય આ સર ગઈ વખત પેલા નહીં મેલરીમાં મુકતા બોકર જમતો આ એ જેવો થયો. માતાજી મેલડી મને બોકડી રમતો મેળા યાદ કરજો મને ફાર્મ હાઉસમાં રમતો મેલ્યો મને ફાર્મ હાઉસ મૂકતો. આ દોણા ખો કેવા ગળ્યા છે જો આખો ટેસ્ટ કરો ટેસ્ટ કરો. આ ખો ના ઓ તમારા ફાર્મ હાઉસ પર આ એ તમારું નહીં ખાઈ તો બીજાનું ખાઈ પેલા માસી તુવેરો માટે દાંતો તુવેરો મુવેરો છે મસ્ત મસ્ત થઈ પેલા માસી તુવેરો માટે 1.5 કિલો ના એ વેચવા માટે નહીં આ વેચવા વેચવા માટે માટે જ છે આ તો ખાવ ને હા ખાવા માટે તમે તા ખો અને આ બધા કોણ તાબડી બધા એકલા તારા ના અન્ના ભાઈબંધ એમ કહેતો તો તું તાર તબેલા ને તે તુવેરો લેતો આવજે એ કહી દે ભાઈ ભાઈ બંને કીજે ખાવા પી ગય ખાવાનું હોય ને તો આવી જવાનું બાકી લઈ જવાનું નહીં ઈ લઈ જઈ થઈ જવાનું આમાં મને ખા લ્યો ખો તુવેરો તો સારી હો ભાઈ હા સીઓ ગળી ચટાક જેવી ઘડી ઘડી કોઈ મસ્ત તો ખબર પડે કે ઓબાન બોબા તો જબરું વાયેલું છે હો એ તો ખેતી કરી હજો એ આગળ શું આવ્યું ડુંગળી એક લહણ તો એ લીલી ડુંગળી હ એવું હે ઓવ હેડે તમે બતાવ ખરા ડુંગળી કેવી ઉગી હે ઓલે ડુંગળી પર તો ભમરા લાગી જાય હું હે ડુંગળી ઉપર તો ભમરા લાગી જાય હું ભમરા નહીં તો ભૂંગળીઓ નીકળી હું ઉપર અલે લીલી ડુંગળી હ હું ભૂંગળીઓ નીકળી કોઈ હ હુકી નહીં. ના હુકી તો દી એ તો પછી કાપવી પડે એટલે પણ ડુંગળી ડુંગળવા આવે એટલે ના તો તે હુકીને તો અલગ આવે. ડુંગળી એ જમીન હુકી ડુંગળી પેલા વાપવી પડે પછી મારી રોપ હુકી થાય. કરી એના પછી આવી લીલી થાય બરાબર. એ પછી જ્યારે મોટી પાકે ને ડુંગળી ત્યારે એને કાપવી પડે બરોબર ત્યારે આમ